આ દરમિયાન એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાના નેતાએ સ્પષ્ટપણે કહ્યું છે કે એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી પદ સ્વીકારશે નહીં. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપની આગેવાની હેઠળના મહાગઠબંધનમાંથી આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે હજુ સસ્પેન્સ છે. આ દરમિયાન એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાના નેતાએ સ્પષ્ટપણે કહ્યું છે કે એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી પદ સ્વીકારશે નહીં. શિવસેનાના પ્રવક્તા સંજય શિરસાટે કહ્યું કે વિધાનસભાની ચૂંટણી એકનાથ શિંદેના ચહેરા પર લડવામાં આવી હતી. દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ આ વાત સ્વીકારે છે. તેથી શિંદે મુખ્યમંત્રી બનવા માટે લાયક છે. તેમણે કહ્યું કે અમારી માંગ છે કે જે ચહેરો આગળ આવ્યો છે તેને પ્રાથમિકતા આપવામાં આવે. જો ભાજપ અમારી માંગ પૂરી કરશે તો લોકોમાં સારો સંદેશ જશે. જો એકનાથ શિંદે મુખ્યમંત્રી બનશે તો અમને આવનારી ચૂંટણીમાં ફાયદો થશે. શિંદેના કારણે જ મહાયુતિને ચૂંટણીમાં ફાયદો થયો છે. જ્યારે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેના એકનાથ શિંદેના નિવેદન અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે શિવસેનાએ કહ્યું છે કે અમે અઠાવલેને ગંભીરતાથી લેતા નથી. તેમણે કહ્યું કે રામદાસ અઠાવલે કેન્દ્રના નેતા છે. કેન્દ્રની રાજનીતિ કરો. મહારાષ્ટ્રમાં રાજકારણ કેવી રીતે ચલાવવું તે અમે સારી રીતે જાણીએ છીએ. અમને દેશદ્રોહી કહેનારા હવે ઘરે બેસી જશે. મને નથી લાગતું કે એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી પદ સ્વીકારશે. તમને જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે એકનાથ શિંદેએ રાજભવન પહોંચીને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની હાજરીમાં રાજ્યપાલને પોતાનું રાજીનામું આપ્યું હતું. તમને જણાવી દઈએ કે મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ, શરદ પવારની એનસીપી, ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના સામેલ છે. વિધાનસભાની ચૂંટણીમાં આ કેમ્પને મોટો ફટકો પડ્યો છે. 288 સભ્યોની વિધાનસભામાં ગઠબંધન માત્ર 46 બેઠકો જ જીતી શક્યું. તેની સામે ભાજપના નેતૃત્વમાં મહાયુતિ ગઠબંધન 230મી વધુ બેઠકો જીતવામાં સફળ રહ્યું છે. મહાગઠબંધનમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી સામેલ છે. જો કે મંગળવારે સંજય શિરસાટે કહ્યું હતું કે જો ભાજપ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવે તો તેમની પાર્ટીને કોઈ વાંધો નથી. જે પણ નામ આગળ આવશે અમે તેને આવકારીશું. મંગળવારે શિરસાટનું નિવેદન મુખ્ય પ્રધાન શિંદેએ રાજ્યપાલને રાજીનામું સોંપ્યા પછી આવ્યું હતું. શિરસાટે એવો પણ દાવો કર્યો હતો કે સંભવ છે કે 30 નવેમ્બરે મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે. તેમણે કહ્યું કે મારો અભિપ્રાય છે કે અમારી પાર્ટીમાંથી મુખ્યમંત્રી હોવો જોઈએ, કારણ કે સીએમ એકનાથ શિંદેએ છેલ્લા 2.5 વર્ષમાં કામ કર્યું છે. અમે તેમણે કરેલા કામના આધારે જ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. લોકોને મુખ્યમંત્રી એકનાથ શિંદેનું કામ પસંદ આવ્યું. તેથી જ જનતાએ આટલો મોટો જનાદેશ આપ્યો છે.